ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। हर हर महादेव भोलेनाथ। ओम नमः शिवाय। श्रावण महीनो आज 5 हाथ दी वया गया। શું કરે ભૂરી તું? એલા હું આજ તો શ્રાવણ મહિનો રહીશું. ઠીક, તું આજ શ્રાવણ મહિનો રહીશો. હારું હારું હારું, લે ભલે રે, કાંઈ વાંધો નહીં. શ્રાવણ મહિનો તો રેવાય ભૂરી, ભલે રે. ભૂખી રહી તો હગીશ ને તું? ભૈયા જબુ ને તો વાંધો નહીં, રેવાનું જોઈ. અને એમ નહીં, આ હાથ દી વઈ ગયા, હાયતમ થઈ આજે હાથ દી વેલા હાર રેવાનું ચાલુ કરી દેવાય. આખો શ્રાવણ મહિનો રેવાય. આપણે તો રેવાય જ, આપણે તો રેવાનું જોઈએ. જો હું ભોળાનાથની પૂજા કરીને આવ્યો, હું રહું છું કે નથી રહેતો? રેવાય. સારું કર્યું રહી, કાંઈ વાંધો નહીં, ભલે રહી. એમને પછી તું ભૂખી રહી શકીશ કે ભૂખી નહીં રહી? ફરાર તો કરવાનું હોય ને. હા, ફરાર તો કરવાનું હોય, ફરાર કરવાનું હોય, ફરાર તો કરવાનું હોય. ફરાર કરી લેજે, કાંઈ વાંધો નહીં, રહી જાય તું તારે. તમે બજારમાં ક્યારે જવાના છો? હમણાં જવાનું છે ને બજારમાં, હમણાં જ જઈશ. જો હમણાં બજારમાં જાવ જ છું. જો આ પૂજા કરીને આવ્યો મહાદેવની, હવે હમણાં બજારમાં જાવ છું. કાયમ હતું કામ હતું તારે કાંઈ? એ મારા હાટુ ફરાર લેતા આવજો એમ. ઠીક, તારા હાટું ફરાર લઈ આવવાનું છે. હા, કાંઈ વાંધો નહીં, હમણાં જાવ ને બજારમાં એટલે તારા હાટું ફરાર લેતો હોય પૂરી. કાંઈ વાંધો નહીં, ભલે રહી તું તારે, કાંઈ વાંધો નહીં. પછી હાંજી એકટાણું કરી લેજો, કાંઈ વાંધો નહીં. આખો દિવસ તમારે ફરાર કરવાનો, કાંઈ વાંધો નહીં. પછી શું ફરારમાં શું લેતો હોઉં તારા હાટું? ફરારમાં કેરા ખવાય? હા, કેરા ખવાય ને, કેરા ખવાય જ પૂરી, ખવાય કેરા. તો 2 ડઝન કેળા લેતા આવજો ને. 2 ડઝન કેરા? એટલા તો જોઈ, હું ભૂખી ન રહી શકું. ઠીક, એટલા તો જોઈ, નકર તું ભૂખી ન રહી. કાંઈ વાંધો નહીં, લેતો હોય. 2 ડઝન કેરા જ ખાલી લેવાના છે ને, કાંઈ વાંધો નહીં, લઈ આવીશ. પેંડા ખવાય કે નહીં? પેડાય ખવાય, આ ખવાય જ ને, પેડાય ખવાય, પેડા ખવાય, બરફી ખવાય, બધું મીઠાઈ તો ખવાય જ બધી. ફરાળમાં તો બધું હાલ. તો 500 ગ્રામ પેંડા લેતા આવજો. 500 ગ્રામ પેડા હોતન તો કેળા કેન્સલ કે કેળા ને પેડા બે ભેગું? લઈ આવવાના જ હોય ને, કેળા ને પેંડા. કેળાય લઈ આવવાના 2 ડઝન ને 500 ગ્રામ પેડાય લઈ આવવાના. કાંઈ વાંધો નહીં, હાલો, કાંઈ વાંધો નહીં, લઈ આવીશ, લઈ આવીશ. ફરાળમાં બીજું કાંઈ તાર જોતું નથી ને? એટલે આ કેળા ને પેડા, 500 ગ્રામ પેડા ને 2 ડઝન કેળા. કાંઈ વાંધો નહીં, લઈ આવીશ. રે ને પોગાય, ભલે ફરાળ તું તારે કર, કાંઈ વાંધો તો પછી 500 ગ્રામ ફરાળી ચેવડો લેતા જ આવજો ને. 500 ગ્રામ ફરાળી સેવડો. ફરાળી સેવડો એ તમે લેતા આવજો ને બાપા. હા હા, લઈ આવીશ, લઈ આવીશ, કાંઈ વાંધો નહીં. હા, કાંઈ વાંધો નહીં. 500 ગ્રામ ફરાળી સેવડો, 500 ગ્રામ પેડા અને 2 ડઝન કેળા. એ ખાવા તો જોઈ ને. એમ નહીં તો તું ખાવા હાટું થઈને શ્રાવણ મહિનો નથી રહી ને? પણ તું કદાચ 3 ટાઈમ જઈમ ને તોય 2 કિલો ન થાય. રાતે 2 કિલો તું વિચાર તો કર, ખાવા હાટું થઈને નથી રહી ને? એ અમે રહી છી, ઈ તમને નથી સારું લાગતું. ના ના બાપા, તમે રહ્યો છો ને અમને સારું જ લાગે, સારું જ લાગે. લઈ આવી દઈશ બાપા, લઈ આવી દઈશ. એટલે આ તે મગાયું આજનો દિન જ છે કે તું રોજ રહેવાની છો એનું છે? આ તો આજનો દિન જ ફરાર છે, કાલનું નોખું. એક આજનો દિન જ છે આ બધું ફરાર, કાલનું નોખું. તારા ધંધા છે ને, તું નો રે ઈ જ સારું. હવે તું લગભગ શ્રાવણ મહિનો પૂરો થઈ છે, 5-6 હજાર રૂપિયાનો તો ફરાર ખાઈ જાય. આટલું તો ઘરમાં દાણા ન જોયો. તું લગભગ શ્રાવણ મહિનો પૂરો કરીશ ને ત્યાં 5-6 હજાર રૂપિયાનું ફરાર દાબી જાય. કાંઈ વાંધો નહીં, રહ્યો બીજું શું હોય. ખાવા હાટું થઈને જ રહેશે, તો નક્કી થઈ ગયું ને. ફરાર ખાવા તો જોઈ ને. પણ આટલો બધો ફરાર નો ઝાપટવાનું હોય કાંઈ. હવે કેળા 2 ડઝન, 500 ગ્રામ પેડા ને 500 ગ્રામ સેવડો, મારા ભગવાન કઈક હદ હોય ફરારની. શ્રાવણ મહિનો આપણે ભૂખા રહેવાનું એટલે હોય કે ઈ બાને ભોળાનાથની પૂજા થાય અને ઉપવાસ થાય, એટલે અંદરની હોજરી હોય ને થોડોક આરામ થાય, એટલે શ્રાવણ મહિનો રહેવાનું હોય. તો આટલું બધું તું જોટી જા તો આમાં રિયા શું કહેવાય? તારાય ધંધા છે ને, ફરાર દાબા દાબ કરી રિયા થોડા કહેવાય. હવે કેટલું જોહટવાનું તાર, કેટલું તું આ ગરસીસ તું વિચાર તો કર. 500 પેડા, 500 સેવડો, 2 ડઝન કેળા. આ હોજરીને આરામ દેવા હાટું થઈને શ્રાવણ મહિનો રહેવાનું હોય. સોમવાર રહી શ્રાવણ મહિનો રહી,
હવે આટલું બધું દાબવાનું હોય તો થોડું રહેવાનું હોય. હવે તમે મંડાણા છો તે. તમે તમારા હાટું 10 કિલો બટાટા લઈ આવ્યા, શું જોવા હાટું લઈ આવ્યા છો? બીજાને શિખામણ દ્યો છો? કાંઈ વાંધો નહીં, રે કાંઈ વાંધો નહીં. સારું જ લાગે છે, તમે રહ્યો ને સારું જ લાગે છે. રે તું તાર કાંઈ વાંધો નહીં, મને ગમે તું રે, ભલે ફરાર થાય 5000 નું, બાકી તું રે.